નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। આજે 3 મે છે અને આજે છે તે આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। ધોરણ 8 પછી જે પણ વિદ્યાર્થી મિત્રો છે તે ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશ લેવા ઈચ્છે છે, તેમાં પણ ખાસ કરીને આદર્શ નિવાસી શાળા કે જે ગુજરાત સરકારની સરકારી સ્કૂલ છે, બરાબર, સરકારી સ્કૂલ છે, તેમાં તમને છાત્રાલય એટલે કે હોસ્ટેલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમજ મેસ એટલે કે જમવાનું પણ છે તે બધી જ સુવિધા છે, એટલે કે શિક્ષણ પ્લસ રહેવાનું પ્લસ જમવાનું બધું જ છે તે ફ્રી ઓફ કોસ્ટ છે તમને પ્રોવાઈડ છે તે કરવામાં આવે છે। ત્યાં છે તમને ગણવેશ આપવામાં આવે છે, બૂટ મોજા આપવામાં આવે છે, બરાબર, જીવન જરૂરિયાતની વસ્તુ જેવું કે સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ છે તે બધી સુવિધા છે ત્યાં છે તમને ફ્રી ઓફ કોસ્ટ છે તે આદર્શ નિવાસી શાળામાં આપવામાં આવે છે। ખૂબ જ સારી એવી સ્કૂલ છે તે હોય છે આદર્શ નિવાસી શાળા, બરાબર। તો તેમાં જો તમારે એડમિશન લેવું હોય તો તેના માટે જે નોટિફિકેશન છે તે આજે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે, તેમજ તેના ઓનલાઈન ફોર્મની પાસે આજથી શરૂઆત છે તે થઈ ગઈ છે। તેમજ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11-12માં એડમિશન લેવા ઈચ્છતા હોય તેમને પણ એડમિશન છે તે મળી શકે છે। ધોરણ 11 માટે પણ પ્રવેશ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ગુજરાત બોર્ડનું જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારબાદ છે તમે ફોર્મ છે તે એપ્લાય કરી શકો છો। અહીં તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક જાતિ વિકસતી જાતિ, બરાબર, જે વિકસતી જાતિના જે સ્કૂલ છે મીન્સ કે ઓબીસીની જે સ્કૂલ છે આદર્શ નિવાસી શાળા તેની પ્રવેશની જાહેરાત છે, બરાબર। તેમાં પણ છે તે બધા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે। આગળ છે હું તમને વિડીયોમાં સમજાવીશ કે કેવી રીતના કોને એડમિશન છે તે મળે છે। તેમાં તમે સૌપ્રથમ જોઈ શકો છો કે ધોરણ 9થી 12માં કોઈ પણ વિદ્યાર્થી છે તે અહીં છે તે પ્રવેશ માટે અરજી છે તે કરી શકે છે। પ્રવેશની અરજી સંપૂર્ણપણે ઓનલાઈન છે તે રહેશે। તારીખ અહીં આપવામાં આવી છે કે 3 મે 2025 થી 1 જૂન 2025, એક મહિનાનો સમય તમને આપવામાં આવ્યો છે। આ સમય દરમિયાન છે તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે, બરાબર। ઓફલાઈન ફોર્મ છે તે સ્વીકારવામાં આવતા નથી, માત્ર ને માત્ર ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। વેબસાઇટ કઈ છે? વેબસાઇટની વાત હું તમને કરું તો ઈ-સમાજકલ્યાણ.gujarat.government.in આ જે વેબસાઇટ છે ત્યાંથી છે તમે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો। ફોર્મ કેવી રીતના ભરવું તેનો પર લાઈવ પ્રોસેસનો વિડીયો છે હું આપણે આ ચેનલ ઉપર અપલોડ કરીશ, તો તમે છે આપણે આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકોન પર પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરજો અને દરેક નવા વિડીયો જે આવે છે તેની નોટિફિકેશન તમને મળતી રહેશે। તેમજ આપણા દરેક નવા વિડીયો હોય છે તે પણ છે તમે જોતા રહો, જેથી તમને લેટેસ્ટ અપડેટ છે તે મળતી રહે, બરાબર। તો ધોરણ 9થી 12માં નવા વિદ્યાર્થીઓ છે તે અપ્લાય છે તે કરી શકે છે, બરાબર। ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે। ગુજરાતમાં 33 આદર્શ નિવાસી શાળા છે તે આવેલ છે, બરાબર। ગુજરાતમાં 33 અલગ અલગ જિલ્લા છે તે બધામાં છે તે આદર્શ નિવાસી શાળા છે તે આવેલી છે। તેમાં તમે જોઈ શકો છો કે ધોરણ 9માં પ્રવેશ કેવી રીતના મળશે, તો ધોરણ 8ની ટકાવારીના આધારે છે તમને ધોરણ 9માં છે તે એડમિશન છે તે મળશે, બરાબર। તેમજ ધોરણ 10ની ટકાવારીના આધારે ધોરણ 11માં પ્રવેશ છે તે મળશે। એટલી સ્કૂલ છે તેના વિશે તમારે જાણકારી મેળવવી હોય તો તમે જે વેબસાઇટ છે ii-समाजकल्याण.gujarat.government.in ત્યાં તમે જઈ સ્કૂલની લિસ્ટ છે તે પણ તમે જોઈ શકો છો। નેક્સ્ટ વિડીયો હશે તેમાં હું છે તમને દરેક જિલ્લામાં કઈ કઈ સ્કૂલ આવેલ છે તેના વિશે જણાવીશ, પરંતુ તમારે એક વાત છે તે ધ્યાનમાં રાખવાની છે કે તમે છે મિત્રો એક સાથે માત્ર એક જ સ્કૂલમાં છે તે અરજી કરી શકો છો, એક સાથે 2 ફોર્મ છે તે ભરી નહીં શકો, તેમજ એકથી વધારે સ્કૂલ પર છે તે પસંદ નહીં કરી શકો। તો માત્ર ને માત્ર તમારે કોઈ પણ એક સ્કૂલમાં છે તમે અરજી છે તે કરી શકો છો, તેની છે તમે ધ્યાનમાં લેજો, બરાબર। તેમજ આ જે સ્કૂલ છે આદર્શ નિવાસી શાળા તે છે એસએબીસી એટલે કે ઓબીસી જે બક્ષીપંચની સ્કૂલ છે તે મેઇનલી છે, તેથી તેમાં 60% જે વિદ્યાર્થી છે તે ઓબીસી કાસ્ટના હશે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેના માટે 15% સીટ છે તે રિઝર્વ રાખવામાં આવી છે। તેમજ આપણે એસસી અને એસટી વિદ્યાર્થીની વાત કરીએ તો તેમના માટે છે તે 12.5% સીટ છે તે રિઝર્વ છે તે આ સ્કૂલમાં રાખવામાં છે તે આવી છે। તેમજ એસસી અને એસટીની અલગથી સ્કૂલ આદર્શ નિવાસી શાળા છે તેની પણ નોટિફિકેશન આવશે ત્યારે છે હું તમને માહિતી આપીશ। આ જે ઓબીસીની સ્કૂલ ઓબીસી આદર્શ નિવાસી શાળા છે તેમાં પછી બધા વિદ્યાર્થીઓ મિત્રો છે તે એપ્લાય છે તે કરી શકે છે, બરાબર। તેમજ ખાસ વાત અહીં જુઓ કે તમારે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અહીં માહિતી છે તે આપવામાં આવે છે। હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ 3/6/2025 છે। આ માહિતી શું છે તે પણ આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરેલ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજીની કોપી તથા અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા તો જિલ્લા નિયામક શ્રી વિજા અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિજાની કચેરીમાં જમા કરાવવાની રહેશે। એટલે કે તમે જેટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન છે તે અપલોડ કરો છો તે બધા જની એક ઝેરોક્સ છે તે અહીં આદર્શ નિવાસી શાળા જે આદર્શ નિવાસી શાળામાં તમે એપ્લાય કર્યું છે તે અથવા તો જે તે જિલ્લામાં નાયબ નિયામક શ્રી છે અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છે તેની ઓફિસે જઈ ત્યાં છે તમારે ઝેરોક્સ છે તે જમા કરાવવાની રહેશે। હાર્ડ કોપી જમા કરાવતી વખતે જે તે અસલ પ્રમાણપત્રો છે તે પણ તમારે સાથે લઈ જવાના છે, કારણ કે તેનું પછી તે વેરિફિકેશન છે તે કરવામાં આવશે, તો તેની પાસે તમે ધ્યાન રાખજો
અહીં જો માહિતી આપવામાં આવી છે કે જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે તેમજ હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ 3/6/2025 છે. તમારે છે મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવા નથી, પરંતુ તેની છે માત્ર ચકાસણી કરાવવાની છે, એટલે કે વેરિફિકેશન છે તે કરાવવાનું છે અને તમારે ત્યાં છે ઝેરોક્સ છે તે જમા કરાવવાની રહેશે. સમય મર્યાદામાં હાર્ડ કોપી જમા ન કરાવનાર વિદ્યાર્થીની અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં. તેની છે તે દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણને નોંધ લેવાની રહેશે. બરોબર, મીન્સ કે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારબાદ જે તે આદર્શ નિવાસી શાળા છે ત્યાં અથવા તો નાયબ નિયામક શ્રી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છે તેની ઓફિસ છે ત્યાં છે હાર્ડ કોપી એટલે કે ઝેરોક્સ છે તે જમા કરાવવાની રહેશે. તેની છેલ્લી તારીખ છે તે 3/6/2025 છે તે રાખવામાં આવી છે. તેની પાસે તમારે નોંધ લેવાની રહેશે. બરોબર, તેમજ અહીં કેટલીક જે સૂચના આપેલ છે તે પાસે તમે છે તે રીડ કરી શકો છો. કોઈ પણ ક્વેરી હોય તમે છે મને કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર છે તે આપી શકું. તમારો જે પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટમાં છે તે પૂછી શકો છો. બાકી જે આદર્શ નિવાસી શાળામાં બેસ્ટ શિક્ષણ છે તે આપવામાં આવે છે. બરોબર, લગભગ મોસ્ટ ઓફ આદર્શ નિવાસી શાળાનું ધોરણ 10નું જે બોર્ડનું રિઝલ્ટ છે તે 100% ઓલમોસ્ટ આવે છે. ખૂબ જ સારી શાળા છે, ત્યાં જમવાનું પણ ખૂબ જ સારું મળશે, તેમજ રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ હોય છે અને ખૂબ જ સરસ મજાની સુંદર એવી સરસ શિક્ષણ આપતી સંસ્થા છે. તો ત્યાં છે તમારા બાળકોને અવશ્ય છે તમારે મૂકવા જોઈએ. કોઈ પણ ક્વેરી હોય તમે મને કોમેન્ટમાં પૂછજો. નેક્સ્ટ આપનો જે વિડીયો હશે તે હું તમને જણાવીશ કે કેવી રીતના છે તમે ઓનલાઈન છે તે ફોર્મ છે તે ભરી શકો છો. અત્યારે તમારે બધા જે ડોક્યુમેન્ટ હોય છે, મીન્સ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 8નું રિઝલ્ટ, તેમજ તમારો જાતિનો દાખલો, આવકનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્સ, તમારા જે વિદ્યાર્થી હોય તેના ફોટા છે, પાસપોર્ટ સાઇઝના, તે બધા ડોક્યુમેન્ટ છે તમે તૈયાર રાખજો. હવે આવતીકાલે અથવા 2-3 દિવસમાં છે હું તમારા માટે ફોર્મ કેવી રીતના ઓનલાઈન એપ્લાય કરવું તેનો વિડીયો પછી તે લાવીશ, જેથી તમે ઘરે બેઠા આસાનીથી મોબાઈલ ફોનમાં અથવા તો લેપટોપ કોમ્પ્યુટર હોય તેના દ્વારા છે તમે ફોર્મ છે તે ભરી શકો છો. ઓકે, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો. તેમજ આ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયો છે તમને મળતા રહે, તેમજ તમને લેટેસ્ટ અપડેટ છે તે મળતી રહે. આ ઉપરાંત તમે ધોરણ 10 અને ધોરણ 12 પછી પણ કોલેજ લેવલના જો એડમિશન પ્રક્રિયા જાણવા ઈચ્છતા હોય અથવા તો તમારે સ્કોલરશિપ વિશે જાણવું હોય, હોસ્ટેલ વિશે જાણવું હોય, તો તે બધા વિડીયો છે તમને આપણે આ યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે. તો તેના માટે પણ આપણે આ જે ચેનલ છે તેને તમે છે તે સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ ઘણા બધા બીજા વિડીયો પછી તમને આપેલા છે, જેમાં નર્સિંગના હશે, મેડિકલના હશે, MBBSના છે, એગ્રીકલ્ચર છે, ફિશરીઝ છે, બાયોટેકનોલોજી છે, ડેરી ટેકનોલોજી, તેમજ સ્કોલરશિપ, હોસ્ટેલ, ઘણા બધા એવા બધા વિડીયો છે તે આપેલ છે. તે ખૂબ જ ઉપયોગી છે. મીન્સ કે આ એક એજ્યુકેશન ચેનલ છે, શૈક્ષણિક ચેનલ છે. તેમાં છે તમને ફ્રી ઓફ કોસ્ટ બધી માહિતી છે તે આપવામાં આવે છે. અહીં છે તમારે કોઈ પણ પ્રકારનું ડોનેશન આપવાની જરૂર નથી, ફ્રી ઓફ કોસ્ટ ચેનલ છે. તો તમે છે અમારી ચેનલને માત્ર સબસ્ક્રાઈબ કરો, તેમજ દરેક નવા વિડીયો છે તે જોતા રહો. તેમજ તમે મારી વોટ્સઅપ ચેનલ છે તેમાં પણ જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પછી તમે જોડાઈ શકો છો. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં છે હું તમને પ્રોવાઈડ કરી દઈ. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં છે તમે જોઈન થઈ શકો છો. તેમજ કોઈ પણ ક્વેરી હોય તમે મને છે તે કોમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.